હાલમાં મહાનગરપાલિકા સંચાલિત રાઇડ્સમાં બેદરકારી સામે આવી। ચકડોળ ઓપરેટર ચાલુ રાઇડ્સ બંધ કરીને જતો રહ્યો હતો અને ચકડોળમાં 5 કે 6 લોકો હવામાં 20 મિનિટ સુધી રહ્યા હતા। ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા। 100 ફૂટ ઊંચાઈએ ઓપરેટર ચકડોળ બંધ કરીને જતો રહ્યો હતો। અટલ સરોવરમાં ચકડોળ બંધ કરીને ઓપરેટર ત્યાંથી જતો રહ્યો અને ઓપરેટરને હાલમાં તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટર સામે હવે પગલાં લેવાય છે કે નહીં તે પણ એક મોટો સવાલ। તો હાલમાં ડેપ્યુટી કમિશનરનું પણ નિવેદન સામે આવ્યું છે। સી કે નંદાણીએ કહ્યું છે કે આ ખૂબ જ એક દુઃખદ ઘટના છે, કારણ કે આનાથી લોકોને હાલાકી પડી। સમગ્ર ઘટનાનો અહેવાલ મંગાવ્યો છે। ત્યારે મારી સાથે ડેપ્યુટી કમિશનર નંદાણી સર છે। સાહેબ, શું કહેશો જે આ ગંભીર બેદરકારી સામે આવી છે? પરિવાર 100 ફૂટ સુધી હવામાં 40 મિનિટ સુધી રહ્યો અને ઓપરેટર સ્વિચ બંધ કરીને ઘરે જતો રહ્યો હતો। સાહેબ, અવશ્ય આ દુઃખદ બાબત છે, આનું પુનરાવર્તન ના થવું જોઈએ। હાલ રાતના ઘટના ઘટી છે। હું સાંજ સુધીમાં અથવા કાલ સુધીમાં આનો એક વિગતવાર અહેવાલ લઈ અને જે કોઈ બી કસૂરવાર હશે તેની ઉપર દંડાત્મક કાર્યવાહી કરશું। તેમજ આની એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કે કાર્યપદ્ધતિ કે રોજે રોજ આ એનું ફોલો થાય અને આ ઘટના બને નહીં તે માટે 100% અવશ્ય તકેદારી રહેશું। એજન્સી જે ઓપરેટ કરે છે અટલ સરોવર ખાતે એને પણ અમે કડક સૂચના આપીએ છીએ કે આનું પુનરાવર્તન ન થાય અને અમારા અધિકારીઓ દ્વારા એની જે એસઓપી બને એનું પણ અમે નિયમિત સુપરવિઝન રાખીશું। સર, અટલ સરોવર છે તે અવારનવાર વિવાદમાં આવતું હોય છે, કોન્ટ્રાક્ટર છે તેના વિરુદ્ધ કંઈ પગલાં લેવામાં આવશે કે નહીં? હાલ મેં કીધું એમ કે 2 દિવસમાં અમે એક પ્રાથમિક અહેવાલ લઈ લઈએ અને કઈ પ્રકારની બેદરકારી છે શું છે એ વિગત જાણવા આવ્યા બાદ અમે પગલાં લેશું। સર, આ પરિવાર છે તે 40 મિનિટ સુધી હવામાં લટકી રહ્યો હતો, કદાચ કોઈ પણ દુઃખદ ઘટના બનત તો જવાબદારી કોની બનત? સાહેબ, મેં એ જ કીધું કે હાલ આ દુઃખદ બાબત છે, આ ન થવું જોઈએ અને આનો અહેવાલ મળ્યા બાદ અમે ડેફિનેટલી આનું એક કાર્યપદ્ધતિ નક્કી કરી લેશું કે આ બાબતે હવે શું કરવાનું રહે છે। ચોક્કસ આ હતા ડેપ્યુટી કમિશનર નંદાણી કે જેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને સમગ્ર બાબતનો અહેવાલ લેવામાં આવશે અને જે કોન્ટ્રાક્ટર જે એજન્સી છે તેના વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડાત્મક પગલાં છે તે લેવામાં આવશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્ય